હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં આપણે આજથી અસાઇનમેન્ટનું સોલ્યુશન શરૂ કરીશું। જે પ્રથમ સત્ર માટે જે અસાઇનમેન્ટ આવે છે એનું સોલ્યુશન આપણે આજથી શરૂ કરીશું, જેમાં આપણે પ્રશ્ન 1 આ વિડિયોમાં જોવાના છીએ। જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો, જેથી તમને આવનારા નોટિફિકેશન મળી રહે। અને જો વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી વિડિયો સ્પષ્ટ જોઈ શકાય। તો શરૂ કરીશું આપણે પ્રશ્ન 1 અ। તો બાળકો, પ્રશ્ન 1 અ માં આપણને વિકલ્પો આપેલા છે। શું આપેલું છે? વિકલ્પો। તો તમને પરીક્ષામાં પહેલા 8 વિકલ્પો પૂછાય। એમાં આપણે પહેલા ભણશું અસાઇનમેન્ટના પ્રકરણ 1 ના વિકલ્પો, જેમાં પહેલો આપણને આપેલું છે બાળકો -6 + 0 બરાબર થાય જગ્યા -6 માં આપણે શું ઉમેરવાનું બાળકો? 0। તો આપણે કોઈ પણ સંખ્યામાં જો 0 ઉમેરીએ તો જવાબ કેટલો આવશે બાળકો? એ સંખ્યા પોતે ને પોતે। સમજો કે 5 માં હું 0 ઉમેરું તો જવાબ કેટલો આવે? 5। 100 માં હું 0 ઉમેરું તો જવાબ કેટલો આવે? 100। તો -6 માં હું 0 ઉમેરું તો જવાબ કેટલો આવશે? -6 પોતે। તો જવાબ શું આવશે? B -6। હવે જોશું બાળકો આપણે બીજા નંબરનું -8 * 1 બરાબર થાય જગ્યા -8 ને મારે 1 સાથે ગુણવાનું છે। તો આપણે કોઈ પણ સંખ્યાને જો આપણે 1 સાથે ગુણીએ તો જવાબ એટલો ને એટલો કે સંખ્યા પોતે આવે। 5 ને હું 1 સાથે ગુણું 5 * 1 તો બાળકો કેટલો જવાબ આવે? 5। કેટલો આવશે? 5। તો અહીંયા આગળ આપણે આપ્યું છે -8 * 1 તો જવાબ કેટલો આવશે? -8 પોતે। એટલે કે કોઈ પણ સંખ્યાને હું 1 સાથે ગુણું તો જવાબ કેટલો આવે? એ સંખ્યા પોતે આવશે। તો આપણો જવાબ આવશે A। બાળકો જોશું હવે આપણે ત્રીજા નંબરનું -4 * -4 -4 નો આપણે -4 સાથે ગુણાકાર કરવાનો છે। તો ચોકું ચોકું શું થાય? 16। અને ગુણાકારમાં અહીંયા બંને સંખ્યા ઋણ આપેલી છે, તો જવાબ શું આવશે? ધન। કેવો આવશે? ધન। ચોકું ચોકું 16 થાય, બંને સંખ્યાઓ ઋણ હોવાથી જવાબ ધન આવશે। તો જવાબ આવશે આપણો B 16। કેટલો આવશે? 16। પરંતુ જો બેમાંથી એક જ સંખ્યા ઋણ હોય તો જવાબ કેવો આવે? ઋણ। હવે જોશું આપણે બાળકો ચોથા નંબરનું -15 / 5 બરાબર થાય જગ્યા -15 ને આપણે 5 વડે ભાગવાના છે। તો 15 ને હું 5 વડે ભાગું તો 5 * 15 એટલે કે 3 જવાબ આવે। 15 ને 5 વડે ભાગતા કેટલો જવાબ આવે બાળકો? 3 જવાબ આવે। હવે ભાગાકારમાં એક નિશાની ઋણ તો જવાબ કેવો આવે? ઋણ આવશે। એટલે કે -3 આવશે। કેટલો જવાબ આવશે? -3। કેવી રીતે? 15 ને હું 5 વડે ભાગું તો 3 જવાબ આવે, પરંતુ બેમાંથી એક સંખ્યા ઋણ હોય તો જવાબ કેવો આવે? ઋણ 12। જોઈએ આગળ પાંચમા નંબરનું 12 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -4। 12 જે રહ્યા એને આપણે કઈ સંખ્યા વડે ભાગીએ તો જવાબ -4 આવે। અહીંયા આગળ જવાબ ઋણ આપેલો છે। 12 ને હું એવી કઈ સંખ્યા વડે ભાગું જેથી -4 જવાબ આવે? તો 12 ને આપણે પહેલા 3 વડે ભાગીએ તો જવાબ તો કેટલો આવે? 4। ધન આવે એ વખત આવશે નહીં। 12 ને હું 4 વડે ભાગું તો 12 ને 4 વડે ભાગું તો કેટલો જવાબ આવે? 3। એ પણ જવાબ આવશે નહીં। C -3। 12 ને હું -3 વડે ભાગું, 12 ને હું -3 વડે ભાગું તો 12 ને પહેલા 3 વડે ભાગીએ તો 4 જવાબ આવે। હવે એક ઋણ નિશાની એટલે જવાબ પણ કેવો આવશે? ઋણ। તો જવાબ શું આવશે? -3 એટલે C આવશે। 12 ને જો આપણે -3 વડે ભાગીએ તો -4 જવાબ આવે। છઠ્ઠું બાળકો 56 ભાગ્યા -7 બરાબર થાય જગ્યા 56 ને આપણે શેના વડે ભાગવાના બાળકો? -7 વડે ભાગવાના છે। તો 56 ને હું 7 વડે ભાગું તો 7 * 8 = 56 થાય, એટલે કે 8 જવાબ આવે બાળકો। કેટલો જવાબ આવે? 8 જવાબ આવે। પરંતુ બેમાંથી એક સંખ્યા ઋણ હોવાથી જવાબ કેવો આવશે? ઋણ। એટલે કે -8 આવશે। તો આપણો જવાબ આવશે B -8। ત્યારબાદ જે બાળકો આપણે સાતમા નંબરનું 17 * -6 17 * -6 17 ને 6 સાથે ગુણીએ તો 17 * 102 થાય। 17 ને કેટલા થાય? 102। હવે બંને સંખ્યામાંથી એક સંખ્યા ઋણ હોવાથી જે જવાબ મળશે આપણને કેવો મળશે બાળકો? ઋણ। એટલે કે -102 જવાબ શું આવશે? -102।
યાદ રાખવાનું કે જે બે સંખ્યાનો ગુણાકાર કરતા હોય એ બે સંખ્યામાંથી કોઈ એક સંખ્યા ઋણ હોય તો જવાબ ઋણ આવે, બંને ઋણ સંખ્યા હોય તો જવાબ ધન આવે. ઓકે બાળકો, આગળ 8મા નંબરનું -45 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -1. આપણે -45 ને કેટલા વડે ભાગીએ તો આપણને જવાબ -1 મળે. જીરો ઓપ્શન આપેલા છે. -45 નો 45 વડે ભાગવું, -45 ભાગ્યા કેટલા કરવાના 45. 45 ને 45 હોય તો 45 શું થઈ જાય, ઉડી જાય, તો વધુ શું ખાલી -1. એટલે કે -45 ને હું બાળકો 45 વડે જો ભાગું તો મને -1 જવાબ મળે, તો આપણો જવાબ આવશે 1. આ રીતે આપણે પ્રકરણ 1 ના અસાઇનમેન્ટ ના વિકલ્પો જોયા. હવે જોઈશું પ્રકરણ 2 ના વિકલ્પો બાળકો. પ્રકરણ 2 ના વિકલ્પો આપણને પહેલો આપેલું છે બાળકો 5/8 ગુણ્યા 8/5 બરાબર થઈ ગયા. 5/8 અને 8/5 બંનેનો શું કરવાનો ગુણાકાર. 5/8 નો વ્યસ્ત શું થાય 8/5. એક સંખ્યા આપેલી છે અને એનો વ્યસ્ત આ બંનેનો શું કરવાનો ગુણાકાર. કોઈ સંખ્યા હોય અને એનો વ્યસ્ત હોય, આ બંનેનો જો ગુણાકાર કરીએ તો જવાબ કેટલો આવે 1. જોઈએ કેવી રીતે. આપણે શું આપેલું છે 5/8 અને 8/5. આ બંનેનો ગુણાકાર કરવો હોય તો શું કરવું પડે, અંશનો ગુણાકાર કરવો પડે બાળકો અને છેદનો ગુણાકાર કરવો પડે. તો કરીએ આપણે અંશનો ગુણાકાર 5 × 8 અને નીચે છેદનો ગુણાકાર. અહીં 5 5 ઉપર નીચે ઉડી જશે, અહીં 8 8 ની ઉપર નીચે ઉડી જશે, તો બધું શું ખાલી 1. તો જવાબ શું આવશે બાળકો ડી. તો યાદ રાખવાનું, કોઈ સંખ્યા આપેલી હોય અને એનો વ્યસ્ત આપ્યો હોય, આ બંનેનો જો ગુણાકાર કરવાનો થાય તો જવાબ કેટલો આવે બાળકો 1 આવે. હવે જોઈશું આપણે આગળ બીજા નંબરનું 1/3 ગુણ્યા 3/7. આ બંનેનો શું કરવાનો આપણે ગુણાકાર. બે સમય સંખ્યા આપી છે એનો આપણે ગુણાકાર કરવાનો. તો શું કરીશું, અંશનો ગુણાકાર કરીશું છેદનો. તો 1 અને 3 નો પહેલા ગુણાકાર કરીશું બાળકો, ત્યારબાદ 3 અને 7 નો ગુણાકાર કરીશું. ઉપરના સાથે નીચેના સાથે ગુણાકાર કરે બાળકો. હવે આ 3 3 શું થશે, ઉડી જશે ઉપર નીચે, તો વધીશું ઉપર 1 અને નીચે વધ્યા 7. 1/7 તો જવાબ આવશે બી 1/7. ત્યારબાદ બાળકો આપણે જોઈશું હવે ત્રીજા નંબરનું 9 ગુણ્યા 1/18. 9 ગુણ્યા 1/18 નો ગુણાકાર કરવાનો. તો કરીએ આપણે ઉપરના સાથે ગુણાકાર અને ભાગાકારમાં કેટલા લખીશું 18. 9 અને 1 નો ઉપર ગુણાકાર કર્યો બાળકો આપણે અને છેદમાં કેટલા લખ્યા 18. હવે 9 ના ઘડિયામાં 18 આવે, 9 દુ 18 થાય. ઉડાડી દીધે બાળકો આપણે, તો ઉપર 1 વધ્યા બાળકો ને નીચે 2, તો જવાબ આવશે ડી 1/2. ત્યારબાદ જે બાળકો આપણે ચોથા નંબરનું 2/1/3 નો વ્યસ્ત થાય જગ્યા થાય. અહીંયા આગળ આપણને મિશ્ર અપૂર્ણાંક આપેલો છે, આનો આપણે વ્યસ્ત શોધવો છે. તો સૌથી પહેલા શું કરવાનું, આ મિશ્ર અપૂર્ણાંકને પહેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. કેવી રીતે, તો 2/1/3 શું વંચાય ને 2/1/3. આને જો આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવો હોય બાળકો, તો આ બંનેનો ગુણાકાર કરીશું. 3 દુ 6, એમાં ઉપર 1 ઉમેરવાનો, 6 ને 7 અને ભાગાકારમાં 3. શું કર્યું આપણે, આ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યું. કેવી રીતે, આ બંનેનો ગુણાકાર કરવાનો, 3 દુ 6, એમાં ઉપરના ઉમેરવાના તો 7 અને નીચે 3. હવે આનો આપણે વ્યસ્ત શોધીએ. 7/3 નો વ્યસ્ત. વ્યસ્ત એટલે શું કરવાનું, તો જે છેદમાં આપ્યા હોય એ ઉપર અંશમાં લખવાના અને જે ઉપર અંશમાં આપ્યા હોય એ છેદમાં, એટલે કે ઊંધું થઈ જાય. તો આપણને વ્યસ્ત કેટલો મળ્યો 3/7. તો આપણો જવાબ કેટલો આવ્યો બી. ત્યારબાદ જોઈએ આપણે બાળકો 5મા નંબરનું 8/1/2 બરાબર કઈ જગ્યા 8 નો અને 1/2 નો શું કરવાનો ભાગાકાર. તો જોઈએ આપણે 8/1/2. તો શું કરીશું આપણે 8 એમને ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકારમાં ફેરવી દઈએ. શું કરીએ બાળકો, આપણે ગુણાકારમાં ફેરવી દઈએ, તો ગુણ્યા કરીશું. હવે જો ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવી બાળકો, તો આ જે પાછળની જે સંખ્યા રહી એનો વ્યસ્ત થઈ જાય. શું થઈ જાય, વ્યસ્ત. જ્યારે પણ ભાગાકારને ગુણાકારમાં ફેરવે તો સંખ્યાનો શું થઈ જાય, વ્યસ્ત. તો 2 ઉપર જશે અને 1 નીચે. તો 8 દુ કેટલા થશે 16. શું જવાબ આવશે 8 દુ 16 જવાબ આવશે. લગસ્યા
ત્યારબાદ જો આપણે છઠ્ઠા નંબરનું 2/3 ભાગ્યા 5/3 આ બંનેનો ભાગાકાર કરવાનો કેવી રીતે જોઈએ 2/3 એમના એમ આ ભાગાકારની જગ્યાએ હું શું કરી દઈશ ગુણાકાર તો આનો વ્યસ્ત થઈ જશે 3/5 થઈ જશે ભાગાકારની જગ્યાએ મેં ગુણાકાર કરી દીધો તો પાછળની સંખ્યાનો શું થઈ જશે બાળકો વ્યસ્ત હવે અંશ અંશનો ગુણાકાર કરીએ ત્યારબાદ છેદ છેદનો ગુણાકાર તો 3 શું થશે બાળકો ઉડી જશે તો વધ્યું શું 2/5 આપણો જવાબ આવ્યો કેટલો જવાબ આવ્યો 2/5 એટલે કે એ આપણો જવાબ છે જઈશું બાળકો આપણે આગળ સાતમો વિકલ્પ શું આપ્યું છે આપણને 1.2 ગુણ્યા 0.2 બંને દશાંશ સંખ્યા છે આ દશાંશ સંખ્યાનો શું કરવાનો આપણે ગુણાકાર કરવાનો તો સૌથી પહેલા શું કરીશું આ બંને દશાંશ સંખ્યાને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખીશું કેવા સ્વરૂપે અપૂર્ણાંક સ્વરૂપે જોઈએ આપણને 1.2 ગુણ્યા 0.2 આપેલા છે અહીંથી આપણે પોઈન્ટ ને શું કરી દઈશું દૂર કરી દઈએ જો પોઈન્ટ હટાવી દઈએ તો શું થઈ જાય 12 હવે પોઈન્ટ હટાવે તો પોઈન્ટ પછી એક આંકડો તો ભાગાકારમાં કેટલા લખવાનો બાળકો આપણે 10 ગુણ્યા આગળ 0.2 આપેલા છે પોઈન્ટ હટાવી દઈએ દશાંશ દૂર કરી તો સંખ્યા શું બનશે 2 હવે પોઈન્ટ પછી એક આંકડો તો ભાગાકારમાં કેટલા લખવાના 10 હવે અંશ અંશનો ગુણાકાર કરીએ તો 12 દુ 24 થશે ત્યારબાદ 10 10 100 થશે તો 24 ભાગ્યા શું આવે જવાબ 100 24 ભાગ્યા 100 હવે મારે 100 ને દૂર કરવા છે તો ઉપર પોઈન્ટ પછી કેટલા આંકડા કરવા પડે 2 તો આવું થશે 0.24 કોઈ જવાબ આવશે 0.24 શું કર્યું મેં 24 ભાગ્યા 100 કેવી રીતે કરે જો 100 ને હટાવવા હોય તો ઉપર પોઈન્ટ પછી બે આંકડા કરવા પડે 0.24 તો આપણો જવાબ શું આવ્યો સી ત્યારબાદ જોઈએ આપણે 8મા નંબરનું 8 ભાગ્યા 3 8/3 ભાગ્યા કેટલા 2 8/3 અને 2 આ બંનેનો ભાગાકાર કરવાનો તો જોઈએ આપણે 8/3 ભાગાકારની જગ્યાએ શું કરી દઉં બાળકો ગુણાકાર શું કરી દઉં ગુણાકાર તો આ બેનો વ્યસ્ત થઈ જાય 1/2 બેનો વ્યસ્ત શું થાય 1/2 થઈ જશે હવે આપણે અંશ અંશનો ગુણાકાર કરીએ ત્યારબાદ છેદ છેદનો ગુણાકાર 2 ના ઘડિયામાં 8 આવશે તો 2 6 8 તો ઉપર શું વધ્યું 4 ગુણ્યા 4 થશે નીચે શું વધ્યું બાળકો 3 તો શું જવાબ આવ્યો 4/3 જવાબ આવ્યો તો આપણો શું જવાબ મળશે આપણો ડી તો જવાબ મળશે ડી તો આ રીતે આપણે આ પહેલા ભાગમાં આપણે પ્રકરણ 1 અને પ્રકરણ 2 ના અસાઇનમેન્ટના વિકલ્પોનું સોલ્યુશન કર્યું આગળના પ્રકરણના આપણે વિકલ્પો બીજા વિડિયોમાં જોઈશું જો તમે આ મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી જો બાળકો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરો આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ